સમય અંતરની ઝડપનો અલગ અલગ પ્રશ્નો સમજીએ. સૌથી પહેલા ક્વેશ્ચન છે કે બે વાહન છે અથવા ટ્રેન છે એક દિશામાં જતી હોય અથવા અલગ અલગ દિશામાં જતી હોય તો કેટલા સમય પછી એમના વચ્ચે 150 કિલોમીટર અંતર અથવા કેટલા સમયમાં કેટલાથી દૂર થશે એવો પ્રશ્ન હોય કે પછી એમની વચ્ચેનો ગુણોત્તર શોધવાનો એવો પ્રશ્ન હોય અથવા આવો પ્રશ્ન આપેલો હોય કે 121 મીટર અને 99 મીટર લંબાઈની બે ટ્રેન છે એ એક સામસામેની દિશામાં જાય છે તો એકની ઝડપ છે 45 કિલોમીટર પ્રતિ કલાકની અને બીજાની ઝડપ છે 27 કિલોમીટર પ્રતિ કલાકની. તો એકબીજાને કેટલા સમયમાં એ પસાર કરશે. તો આવા અલગ અલગ આપણે વિડીયો તો આવા અલગ અલગ પ્રશ્નો છે એની આપણે સમજ મેળવીએ. સૌથી પહેલા ક્વેશ્ચન આપણે જોયું છે તો બે ટ્રેન આપેલી છે, એકનું અંતર છે 121 મીટર, બીજાનું છે 99 મીટર. બંને ટ્રેન ક્યાં જાય છે? સામસામેની દિશામાં જાય છે. તો એક ટ્રેન આવી રીતે જાય છે, બીજી આવી રીતે જાય છે, સામસામેની દિશામાં જાય છે. હવે કરવાનું શું? અહીંયા જો સમય શોધવાનો છે તો સમયનું સૂત્ર શું છે? તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું આપેલું છે? 121 અને 99. તો બંને એ સામસામેની દિશામાં જાય છે આવી રીતે. તો શું કરવાનું? આપણે જે આનું અંતર છે એનો લંબાઈનો પ્લસ કરવાનો એટલે કે 121 પ્લસ 99. છેદની અંદર ઝડપ. અહીંયા ઝડપ કેટલી આપેલી છે? કિલોમીટર પ્રતિ કલાકની. અહીંયા પણ કિલોમીટર પ્રતિ કલાક છે પરંતુ એ જો લંબાઈ છે શેમાં છે? મીટરમાં છે. આજે કિલોમીટર પ્રતિ કલાક છે એને શું કરવાનું? આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવાના. હવે જો એકબીજાની સામસામે જાય છે તો આ જે સ્પીડ છે એનો શું થશે? એના સરવાળો થશે, ઝડપનો સરવાળો થાય. 45 પ્લસ 27 કરી દો તો 7 ને 5 કરીએ એટલે અહીંયા 12 2 1 વધી 4 પ્લસ 2 6 પ્લસ 1 7 72 થયા છે. આ 72 શું આવ્યું? કિલોમીટર પ્રતિ કલાક. તો કિલોમીટર પ્રતિ કલાક પછી મીટર પ્રતિ સેકન્ડમાં જવાનું છે તો 72 ગુણ્યા જો મીટર પ્રતિ સેકન્ડમાં જવાનું છે તો 5/18 વડે શું કરવાનું? એનો ગુણાકાર કરી દેવાનો. 18 ગુણ્યા 4 કરીએ 72 થાય. 5 અને 4 નો ગુણાકાર કરીએ એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ. શું કર્યું? જે કિલોમીટર પ્રતિ કલાક છે આપણે કન્વર્ટ કરીએ મીટર પ્રતિ સેકન્ડમાં. 1 મીટરમાં 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય? તો 1000 હોય છે. અને 1 કલાક છે કેટલી સેકન્ડ હોય? 1 કલાકમાં 60 મિનિટ અને 1 મિનિટમાં 60 સેકન્ડ એટલે 3600 થાય. અહીંયા 0 0 તો 2 0 અહીંયા કટ થયા. 2 અહીંયા જો 5 અહીંયા 2 ભાગ ચાલે છે. 2 5 10 અહીંયા જો 18 2 36 અહીંયા 18 અહીંયા 5 ડાયરેક્ટ આપણે યાદ રાખેલું છે એટલા માટે અહીંયા લખી શકીએ કે 5/18. 20 મીટર પ્રતિ સેકન્ડ આવ્યું એને લખી દો અહીંયા 20. આજે 121 પ્લસ 99 કરવાના છે અને છેદમાં મૂકવાના છે આપણે 20. સરવાળો કરીએ 121 પ્લસ 99 એટલે કે 220. 1 1 0 કટ થાય. 2 અહીંયા 11 ભાગ ચાલે છે. જવાબ શું થયું? 11. શોધીશું જે આપણે સમય શોધ્યો છે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કર્યા હતા તો પાછળ એકમ લખવાનું 11 સેકન્ડ. તો જો પ્રશ્ન હતો કે એકબીજાને બંને ટ્રેન છે કેટલા સમયમાં પસાર કરશે તો 11 સેકન્ડની અંદર આ બંને પસાર કરશે. આગળ જોઈએ. ગૌતમ પોતાની કાર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવે છે અને જ્યારે આનંદ છે પોતાની કાર છે 40 મિનિટમાં 56 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવે છે. તો બંનેની ઝડપનો ગુણોત્તર શોધવાનો છે. એકની આપેલી છે આપણે કે 72 કિલોમીટર પ્રતિ કલાક 72 કિલોમીટર પ્રતિ કલાક અને બીજાની આપેલી છે જો કિલોમીટર પ્રતિ કલાક મતલબ શું થયું? 1 કલાકની અંદર કેટલું અંતર કાપશે? 72 નું. અહીંયા શું આપેલું છે કે 40 મિનિટમાં 56 કિલોમીટર કાપે છે. 40 મિનિટ અંતર કેટલું કાપે છે? 56 કિલોમીટર. ગુણોત્તર શોધવું હોય તો જે આ પાછળનો જે એકમ દેખાય છે એ કેવું હોવું જોઈએ? સરખો હોવું જોઈએ. અહીંયા મિનિટ આપેલું છે, અહીંયા કલાક આપેલું છે તો આપણે શું કરીએ? આને કલાકમાં કન્વર્ટ કરીએ તો 40 મિનિટમાં 56 કિલોમીટર એવી રીતે પણ ગણાય. 60 મિનિટમાં એટલે 1 કલાકમાં કેટલું? આવી રીતે આપણે ગણીએ 60 ગુણ્યા 56 કરો છેદની અંદર 40 મૂકો. તો ડાયરેક્ટ કરવું હોય તો પણ જો 40 મિનિટમાં 56 છે. બીજી કેટલી મિનિટ ખૂટે છે? 20 મિનિટ ખૂટે છે. મતલબ કે 40 ના અડધા થાય. 56 ના અડધા કેટલા થાય? જો 28 તું 56 થાય. 56 ના અડધા 28 થયા. આ 56 ની અંદર એડ કરી દો એટલે 20 મિનિટ આપણે જો આ કેટલા મિનિટ હતી? 40 મિનિટ હતી. બીજી 20 મિનિટ આપણે એડ કરીએ તો આ એડિશન કરીએ જો 8 + 6 8 ને 6 14 14 ના 4 લખી દો. 1 વધી 5 + 2 7 + 1 8 84 આ શું આવ્યું? કિલોમીટર. આના પર લખી શકીએ કિલોમીટર પ્રતિ કલાકમાં. તો આ છે આને આપણે સાદુરૂપ આપીએ તો આવી રીતે આપી શકાય. જો 4 અહીંયા ભાગ ચાલે જ છે. 4 ડાયરેક્ટ ઘડીઓ આપણે તો ઉપર ચાલે તો ના આવડે તો જો 4 × 4 પછી 4 × 4 16 14 × 56 થાય. ફરીથી 14 ગુણ્યા 6 કરો 14 × 6 84. આવી રીતે આપણે ગણી શકીએ. ડાયરેક્ટ આવડે તો આપણે આવી રીતે પણ ગણી શકીએ એટલે શું થાય? શોર્ટમાં પતી જાય. હવે જો અહીંયા આવી ગયું 72. સામે કેટલા લખી શકીએ? જો 72 છે અને એ સામે 84. હવે બંનેમાં એકમમાં આવી ગયા કિલોમીટર પ્રતિ કલાક. આપણે ગુણોત્તર શોધી શકીએ છીએ.
72 અને 84 છે, ડાયરેક્ટ ટેબલમાં આવડે તો લખી શકીએ. જો 12 × 6 72, એ જો 12 ના ઘડિયામાં 12 7 84 આવે છે. 12 × 6 72, 12 × 7 84. જે સેમ નંબર આવે એને કટ કરો. અહીંયા કેટલા છે? 6 છે, અહીંયા 7 છે, તો 6/7. આ શું થઈ ગયું? આપણું ગુણોત્તર. આપણે જવાબ કેટલો થવાનો? 6/7. એ લખી દઈએ 6/7. ખ્યાલ આવ્યો? કરવાનું શું? ગુણોત્તર શોધવા માટે એકમ ખાસ જોવાનું. પાછળ જે એકમ આપેલા હોય, જે બે ગુણોત્તર શોધવાના હોય, બંને વચ્ચેના એકમ જે છે સરખા હોવા જોઈએ. સરખા ના હોય તો એ કન્વર્ટ કરીને સરખા કરવાના. આગળ જોઈએ. એક વાહન છે 50 કિલોમીટર/કલાક અને બીજું વાહન છે 40 કિલોમીટર/કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો શબ્દ કયો આવ્યો છે? એક જ દિશામાં. એક જ દિશાનો મતલબ શું થાય? જે દિશામાં જતું હશે બંને એક જ દિશામાં જતા હશે. બંનેની ખાલી ઝડપ કેવી છે? ડિફરન્ટ છે. 50 છે, અહીંયા 40 છે. તો દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે? તો સરખી દિશામાં જાય તો ઝડપની શું કરવાની? બાદબાકી. અને સામસામે જાય તો ઝડપનું શું કરવાનું? સરવાળો કરવાનું. ઝડપની બાદબાકી કરીએ જો આ 1 કલાકમાં 50 નું અંતર કાપશે, આ 40 કાપશે, તો બંને વચ્ચે ડિફરન્સ કેટલો આવશે? તો 10 કિલોમીટર. શું કર્યું આપણે? બાદબાકી કરી છે. 10 કિલોમીટર આવી. ક્યારે? 1 કલાકમાં. આખા દિવસના અંતે એક દિવસ કેટલા કલાકનો હોય? એ લખી દો. એક દિવસ બરાબર 24 કલાક હોય. તો 1 કલાકમાં 10, તો 24 × 10. 24 × 10 કરીએ એટલે કે 240 કિલોમીટર. તો એક દિવસના અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે? 240 કિલોમીટરનું અંતર હશે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. બે ટ્રેન છે એક જ સાથે રવાના થાય છે, મતલબ એક સાથે બંને નીકળે છે. એક ટ્રેન એ ઉત્તર તરફ જાય છે અને બીજી ટ્રેન છે દક્ષિણ તરફ જાય છે. દિશા અથવા જો ઉત્તર દક્ષિણ એટલે સામસામે કહેવાય. વિચારો કે એક ઉપરની તરફ ઉત્તરમાં જાય છે, એક નીચેની તરફ ક્યાં જાય છે? દક્ષિણમાં. બંનેની ઝડપ આપેલી છે. ઉત્તર તરફ 60 ની ઝડપે જાય છે, 60 કિલોમીટર/કલાક. અને બીજી ટ્રેન છે દક્ષિણ તરફ 40 ની ઝડપે જાય છે, 40 કિલોમીટર/કલાક. અહીંયા વચ્ચેથી વિચારો એક સાથે બંને સ્ટાર્ટ કરે છે. તો કેટલા સમય પછી બંને ટ્રેન 150 કિલોમીટર દૂર હશે? મતલબ કે બંને ટ્રેન એક સાથે નીકળે છે તો કેટલા સમય પછી એ બંનેનું વચ્ચે અંતર કેટલું બનાવવાનું છે? 150 કિલોમીટર. 1 કલાક લઈ લઈએ આપણે. આ બંને વિરુદ્ધ દિશામાં કહેવાય. વિરુદ્ધ દિશા હોય, વિરુદ્ધ દિશા, તો જે આ જે ઝડપ છે એનું શું કરવાનું છે? આપણે સરવાળો કરવાનો છે. જો આગળ જોયું તો એમાં શું હતું? એક જ દિશા હતી એટલે આપણે શું કરેલું? બાદબાકી કરી હતી. હવે આપણે સરવાળો કરીએ. જો 60 + 40 તો કેટલા થશે? 100 થશે. આપણે જવાનું કેટલું છે? 150. તો 1 કલાકમાં કેટલું થયું? 100 કિલોમીટર. ક્યારે? 1 કલાકમાં. આવા લોજિકથી સમજીએ. હવે 50 કિલોમીટર બાકી છે તો 100 ના અડધા કેટલા થાય? 50 કિલોમીટર. તો જો 100 કિલોમીટર માટે 1 કલાક થતું હોય તો 50 કિલોમીટર માટે 30 મિનિટ થાય. તો જો ટોટલ કરીએ તો કેટલું થઈ જાય? 150. અહીંયા ટોટલ કરીએ તો 1 કલાક અને 30 મિનિટ લખી શકાય, અથવા 90 મિનિટ, અથવા બીજી લખવું હોય તો 1 કલાક 30 મિનિટ. બંને જવાબ ઓપ્શન જોઈ લેવાનો. ઓપ્શનમાં શું આપેલું છે પ્રમાણે આપણે જવાબ ટીક કરવાનો. અથવા અપૂર્ણાંકમાં લખવું હોય તો 3/4 કલાક આ પણ લખી શકીએ. 3/2 એટલે 1.5 કલાક કહેવાય છે. તો આવી રીતે આપણે એકદમ સરળ રીતે સોલ્વ કરી શકીએ છીએ. આવી રીતે તમારે એકદમ સરળ રીતે મેથ્સ અને રીઝનિંગ શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી મિત્રો સાથે શેર કરજો.